હે માં આ દાડાવતી અમારા મુઠે હમે જ આવ્યું છે કે ખેગારનું દેવ પણ આજ અમે એમ નહીં કહેતા કે ખેગારનું દેવ આજ અમે એમ કહેશે કે અમારું દેવ અમારા બાનું એમ કહો. હા એટલે હું કહું છું ભાઈ આજ મારા પોસભાઈનો ન્યાય તારે કરવાનો છે ભાઈ સાચું સપને નતું વિચાર્યું આજ તે ઘરે બતાવ્યું છે ભાઈ કર્યું આજ તું ખ્યાગરજીના કોઠે ઢૂળવા ને ન્યાય તું કર દેરા હેડ ઉપર આજ પંચ બોલાવે છે તને. જો આ દાડાવતી આ ખેગારના કોઠે તમે જેટલી વખત આવ્યો છો એટલી વખત તમે વિરોધ કર્યો છે અને મદદતા કરી નહીં સાચું. પણ આજ અમે હરખથી બોલાવે છે કે તમે આ કોઠે ઢૂળવા આવો અને આ જે વસ્તુ છે એનો ન્યાય કરો પેલા જો આવું નવું મીટિંગમાં બોલ્યા હોત તો શાંતિ રાખીએ પણ તું હમણાં ચાલુ રાખી યાર તાળી હાલ છે ને શરીર હાવ છૂટું મેં ગયો હા. અને હબળો કગરી પડો હવે લો, ઘડી ઉતારે છે. આ મસ્તક કહેવાય બાપુજી હા, હા. મસ્તક એટલે જીવ જીવ આબરૂ આબરૂ બરાબર આ બાગડી આ દાડાવતી કોઈના હોમે નમી નહીં. નહીં આજ ઘેર ના મેં ખાલી તારા પગમાં નમું છું હું. શાંતિ રાખો કે ઉપર ઉપર અને ન્યાય કર હવે અમૃત દેવ ના આવે તું પલોઠી વાળી બેહી ના રે યાર શાંતિ રાખો કગરી નો એકણ ઊંધા પડશો ની મસ્ત ઉતારી ના દેવો તોય દેવ ની આવે હોય ચલ કારણ ના કે આવે. પેલા ઘણાય મેણા માર્યા છે ઘણાય બોલ્યા છો પેલા એની માફી માંગો અને કગરો કે અમે પેલા મોનતા નતા પણ હવે મોના છો અમે અમે પેલા તને ના માનતા અત્યારે તારી ગાય થઈ ગયા છે. તું ન્યાય કર અને તું કે એમ કરવું છે હા. તાને તું આય હાજરી આય અને તું કી ને એમાં અમારું ઉભું રહેવું છે અમે ખેગાર સિવાય ચાર ભય નહીં હા જોડે અજય આવો હજાર ગુના તારા કર્યા છે એટલે જોડીને કર્યું છે બેહો સોના મના બધું યાર ખેગાર તું શાંતિ રાખી યાર હું દેવતા કહું છું તને નહીં કહેતો યાર આ જો સાલું વાત પસંદ જાય મને ભેડો ના ગણો ચા. હું ગુનેગાર હોત ને તો આ વસ્તુ મને ના હવે તમે બદલાઈ જાઓ સોના મને શાંતિ રાખો ઘેર આવીને બદલાઈ ગયા છો તમે હવે ગીધા જેવું નહીં હોય હા આગળ બોલતો તો હું બોલતો તો પણ મારા નસીબમાં ના હોત અને હું ગુનેગાર હોત ને તો મને એમ ના ઉતવાડોત અને હું ઈકડ ખેતરમાં ના જોત હા. મને ના મળોત તો અમારા નસીબનું ના હોત ને તો સાવું ના થોત સાચું. અને અમારા હોમે અત્યારે ના પડ્યું હોત શું કેવું હું ભૂલી હવે મને બોલવા દો હા. કે જોડે અજયને તારા 1000 ગુના કર્યા છે જોણી અજેડે ને જોઈને જોઈને તારા ગુના કર્યા છે ભાઈ. જોણી જોઈને તારા ગુના કર્યા છે 1000 વખત તારો વિરોધ કર્યો છે સાચું. પણ આજ અમે બધા ભાઈઓ ભેગા મળીને એકમ બેઠા છે બરાબર અને તને હરખથી બોલાવા છે તું આય તું હરખથી આય બરાબર અને આ વસ્તુનો ન્યાય કર અને તું કહે કે આ જગ્યાએ મારું બેહણું કરો લ્યા આ જગ્યાએ મારું મંદિર કરો તો અમે ભાઈઓ એક પગે ઊભા છે તારું બેહણું કરજો અરે એમ કહે ની કે ફૂમતે તમારું ઘર પાડી નાખો અને એ જગ્યાએ મારું મંદિર કરો કરશો તો હું તૈયાર છું એટલે હરખમાં આવીને ડાયરેક્ટ સવાલ ના કાઢી નાખો હોય પછી દેવ જગ્યા માંગશે તો ચોકડ જગ્યા આલશે ને ચોકડ રહેવો એટલે મારા મહેમત છે તાણી બોલું છું બોલશો ને આમને તમે જગા તમારે તો પછી ફરતે વાર નહીં થાતી અરે ના ફરું હવે ના ફરું લ્યા ફરવાન તો આ ભાડીન કો છો આ પડ્યું નહીં ભાડીન કો છો હા, હા. એટલે- ઓળખો છે જિંદગીના હવે ડેરાના બાજો બધી વાતો બંધ કરો. આપણા ઝઘડા પડતા કરો એક હાલો, મિનિટ. એમને બોલાવો. હે ખેગારજીના દેવ જો હું એ તમને માનતો નતો પણ તમે મારો સમય લાયો છે મારા નસીબમાં હતું ઈ તમે મને આલ્યું છે ભલે આ તો 5 જણા વચ્ચે આ મેલ્યું પણ જો આ વસ્તુ 5 જણા પાલવતું હોય તો જ તમે ધૂણી અને હું જે માંગુ એ કલમ આલજો ના કે ના હાલતો ચોખ્ખી વાત છે ને મફુજી હા હા આ તો કેવું પડે કે હવે હું કહું હા કે ખેગાજી આટલી વખત તો કઈક વખત તમે ધોડ્યા સાચું. કભાઈ હલાયા અને બધાને ગણ્યા ના ગણ્યા માન્યું ના માન્યું બરાબર પણ આ પરમણ હવે તમે આલ્યું છે હા. પહેલા તો કોઈ પરમણ આલ્યું નહીં ઈ મને આલ્યું છે અરે ગમે ત્યાં આલ્યું હોય અરે સભા હતી સભામાં બધાને આવ્યું તું શાંતિ રાખો મને આવ્યું તમે લઈ ના પડો યાર હા હા. એટલે બરોબર કગરો અને બેનને અપાઈ દો
અને આ માટલાનો વળ કરી આલો. તમે કોઈ એમ કરવા માટે તૈયાર છો હા. તમે કહો મમ્મી કા કરશો અરે ભાઈ સો બોલતા પણ જો ગમે તે દેવ હોય ખેગારજી સવાલ દબાવે ને તોય દબાવવા ના દેતો. તમે તારે એવું કહેવું હોય ને કે વાઘા આ બધું તારું છે લે એક કનો અમો લેવા દેવા નહીં તોય કહી દેજો. હવે તમે આ ઘડીવાર શાંતિ રાખો હા. ઈકનથી હાથ લઈ લો પલટ વળી બેહો અને આ ઠાકાજી તમે દેવને હમરો આય બા ડેરા આ બેહી રહેવાનો સમય નહીં ને ઉઠીને જવા બાળવાનો સમય છે ભાઈ ઉપર ઉપર ડેરા આવો કંઠાવાનો ન્યાય કરી આલો મારી જે આલ્યું છે ઈ તમે હાજુ ફટાફટ આવો તો આનો વળ કરી આલો. હા કાટો સહી યાર અલ્યા ફૂમતે પવન નહીં આવતો યાર. પવન ના આવતો હોય ને તો જૂઠું જૂઠું ધૂણી વ્યાણ વધાવા આલીને અને એનો ન્યાય કરી નાખો કે ભાઈ આ પોસે ભયન ભાગવું છે શરમ અને આવે તમને? આ તમારે પાજે પડતું લેવું પડશે ના કોઈ ભાઈ. એકને મેં આલ્યું નહીં હે કેમ હું જૂઠું તો ના ધોણું. હું દેવની ઓટીમાં આવું યાર ફેંકાઈ જાઉં હું. અલ્યા પણ દેવ અમે ખાસી ગયું છે તાણી નહીં આવે દેવ તો કહી દઈએ દેવ તાણી વિચારીને બોલો ને કે હમુર દુનિયા આવે. એટલે જુ દેવ તો બીજે એમ કહું છું હું મારી વાત તમે સમજો ઉપર ડેરા આ મુઢે આખી જિંદગી આ દેવને હારો સવાલ કર્યો નહીં. નહીં કર્યો. આ નતારી કેવી રેગડી ગાવા બેહી ગયા સાર્યા. એમ એમને નહીં. થોડી કે અંદરથી શરમ નહીં આવતી. આર્યા આ મીટિંગમાં કેટલું બોલતા હતા એમ દેવને. એમ કહું છું ને. જો હવે હો વાતની એક વાત તમને આ લાભ થયો છે ને એટલે તમે મોનવા માંડ્યા છો બાકી ધપી દો હવે તોય પણ મારા નસીબ છે ને. ભાગે તાણી. મારી વાત સાંભળો. હા. હરીભાઈ હા પવન તો નહીં આવે યાર. ચાલ નહીં આવે હું મારા દેવને ઓળખું છું. એ રીશે બન્યું છે. એ કોઈ દાડો હાથમાં નહીં આવે. આવશે એટલે મારું કેવું એટલું છે કે એક વેણ પાઠમું આલું હા અને વેણ આવે હા તો તમારે બધાને મોનવાનું અને આનો હરખો ભાગ પાડી લેવાનો. બરાબર છે બરાબર? બરોબર કેમ બરોબર એટલે હા હું ચકરી નહીં કોઈ એવી રીતના મોનું હું તાણી દેવ જાણી ધૂણવા આવશે ધૂણતે ધૂણતે કે હે આ હું માગું ઈ કલમ આલે તાણી હું મોનું ને કે કદી ના મોનું આયા છો તમે એ વાત સાચી છે. કલમ તો એમણે મોય આવે હવે વાપરો મારી વાત કે તે દાડ બરોબરનું દેવ કંટાળ્યું. હા. કાયું છું તું જેવું કંટાળી લીધું. એટલે પરમણ આલ્યું એટલે એના બોલનો તોલ હોય કે હા. એ બોલ્યું તો કે હું આજ પછી હાથમાં આવ્યો નહીં. ના આવે લે. એટલે મને એવું લાગે છે કે આ દેવ આવશે નહીં. આ દેવને બાપુજી ખબર છે કે આને માલ લઈને દાહી નહીં તો પછી આ દેવના હાથમાં નહીં આવે નહીં આવે. એટલે એ વાતે સાચી છે. એના માટે આ માટલું તમારે પેન્ટિંગમાં પડ્યું રાખવું પડશે. ના બાપુજી પડ્યું ના રખાય અત્યારે ગમે તારી દગો થઈ જાય ભલા આદમી આવડી મોટી જોખમ પડી રખાતી છે. એ દગો કરવો જ નહીં તો કહીએ દગો કરી નાખ્યો તો હવે એકડ બધા વચ્ચે લાઈન ના મેલો તારી ખોટે ખોટી વાતો નહીં કરવાની મોટા માથાડા તારે એટલી બધી તાકાત હોય તો કગર દેવને આવશે દેવ તારી મોટો થઈ બેસે તો તારો બાય નહીં આવે મોહણમથી હા હા શાંતિ રાખો દેવને લાવવું છે એ હરીભાઈ હા. કકરો ને બતાય કકરો શેનું ના આવે આટા બધી કગરા છે કે એમી જે ભૂલી આય! એની એમી માફી માંગે છે આ દાડા પછી ભૂલ નહીં કરે તને મોંજે એટલે મોને જ છે કે તાણી ગાય થઈ ગયા હવે તારી ગાય થઈ ગયા છોડી બેન હરીભાઈ મારી વાત સાંભળો એને આબુ હોય તો વાર નહીં લાગતી આટલા દાડા હુંદા હુંદા આકોટા કરતું તાણી ઘેર બેઠે બેઠે આકોટા કરતું આજ તો મરી ગયું છે જ્યાં ગુણમજી હંતાણું છે તાણી જ્યાં કે ભાવ એકરાને બીવરાવે છે આ કે આય આમાં તાકાત જ મારા હોમે આય જવાબ આલે બીજું કોઈ નહીં ભયન લડાવા હોય ને તો તરત આવે સ્પેશિયલ આ દેરુડ્યું ને એ ભયાને લડાવા જ આવે છે આ 25 રૂપિયાનો માલ આવ્યો છે એટલે આપણે પોત ભેમ ટસકાવડી આ હા દેરુડ્યું ને એ નોખું કરાવવા આવેલું છે આપણને રાજી કરવા નહીં આવેલું અલ્યા આવડી તો તૈણી હાઈટ તારા બોલશો ને તોય નહીં આવે અલા આ દેવ નહીં આ કોક ડાચર લાગે છે ડાચર એટલે તો ખેગાનું મોઢું ડાચર જેવું થઈ ગયું છે આ ક્યાં કરે અલ્યા દેવ પૂજ્યું છે કે પથરા પૂજ્યા છે કોઈ ખબર નહીં પડતી એ, એ, કહેવાય પથ્થર આટલી ઘડી આ ચંબલની ઘાટીનો પથરો છે તાણી તાળી. નહીં લે. બે બહુ નહીં લે. તાળી. ના બે હતા એટલે ખેગાર છે અમે તમને નહીં કહેતા હાલો લે લે સમજાવ કે લે હોય સમજાવ
ખેગાજી એક મિનિટ બેહો. તાણ દેવ છે તમારા બાનું લોકલ નહીં લ્યા વાત કરો છો સમજાવી એ- દે. એ મારું દેવ જેવું તેવું નહીં અને જેવું તેવું હોત ને તો આ પરમણ ના લો તાણી પેલા બાચી વાળા ગુના કર્યા છે બાચી વગરનું તમે બોલ્યા છો કોઈ ભોંડ રાશી નથી અને હવે તારા એવો તાકાત તો તાજ આવે કે ની આવે તો મરી ગયું છે એ ઉભા એવી તાકોટા કર્યા હાટે કોઈ ના આવે નેના તો આવશે દેવ આગળ નેના થઈ દો નેના જ છે અમે તો નેના જ છે તાણી દેવ માટે તો અમે ગાય છે ઓવે તું કી ઈ અમે કરવા તૈયાર છે સમજાય તમે આ વાત મસ્તી મોટા છો મોભી છો બરાબર જો બાથી ખાડું લેતા હો ખાડું લઈ કકરો મોટા ખાડું લઈ કકરો લ્યા લાડો ફર્યો મારો આ દારૂ ખાડો લ્યો કાલ હોનાનું કે શું કરો ના એટલે મોટા છો શું કરે ના જો શું કરો ભાઈ તારી મોટો કઈ મોટો અરે મોટો એટલે મોભ ક્યાં લ્યા અમારી ઇજ્જત ને આબરૂ ક્યાં હો તમે હમતા કેમ નહીં તમે ચાલી રાખ્યું તમે ખાડો કઈ કાઢો એમ નહીં વાત તો સાચી છે હે કોઈ તારો મોના છો હે એટલે હું નહીં કહેતો દેવ કે ખેગાજી આ જો લે વેણ એ વેણ ખાડું લઈ કાઢી વેણ આવો. વાત નહીં શું વેણા ખાડું લઈ કદર છો નહીં તો સોણ વાળું ખાડું આલ્યો ઓય વરાગ્યો વાઘુજી મારી વાત સાંભળો આ દેવગતિની વાત છે એમ મજાકમાં લેહો નહીં અમાર તમારા જોડેથી હલપાનું નહીં પણ આવું એ લડો. તાળી. એ આ તો વાઘુજી. તમે એકલા કબજો કરીને બેઠા છો કે આજે સર પાંચ ભાગ થોઈ દો હું હા. તાળી. જો એવી તો હું તો તૈયાર છું વાહ. આ દેવ કે તો હાલ આલવું મારે મારી દેવ તો વાત જતું રહ્યું લ્યા, ખોવાઈ ગયું આ લડાવા આવે છે લડાઈ જતું રહ્યું દેવની તાળી. દેવ- મારો જિંદગીમાં હાથું ધૂળ્યો છે વાપરો તાળી. મારી આજથી હાથું ધૂળ્યો હતા જાય હવે વભળો મારી વાત આ દેવ છે તમારું નોકર નહીં એટલે કાયા દાવાને કંટાળશો નહીં જાણા થઈ જો અરે નાચે મારો મફુજી આટલા દાડા અમને પોતન લડાયા છે ને. તાળી. એટલે આપણા બાજુ નોકર નહીં તે કાયા છે હાટે આવે તરત તો શું કરવા આવ્યું તું તાળી? કને વાયકર તેડા લસટાયા ને શું કે વને માલ લેવો છે અલા નહીં જોતો માલ માલનો પૂછો છું હું આ તો જતા રહો મારા ભાઈ જોવી છે મારા પોત ભાઈ જોવી છે મારે તાણે ફેટ ને વઈથી હું તો કહું છું આ માલની હો રક્ષા થઈ જાતી શર્મા તું નહીં બેઠું બેઠું બોલે છે ભાઈ જોવી છે ભાઈ આટલા વરા મરી ગયા તા તારા મારા માટે લઈ ગયેલા જ હતા આ માલનું માટલું જોઈને હવે આયો છે તું એ ભાઈ તમે રંગ બદલશો ને તમે રંગ બદલશો ને તમને કહું હું છપી દઉં. અલ્યા વાઘુજી તમે બધા સમજતા નહીં આવું બોલવું પડે હવે આને દેવને રીત ચડે હવે તમે બધા બંધ થઈ જાઓ શું? મારા જોડે તમે સમાધાન કરવા આયા હતા ઓય. એમાં ઘેઘાશે ના કરો એ હું હતો અને આ દેવ છે હા. કેટલો ફરક છે એટલે રદ થઈ જાઓ એકણ કગરી પડો નકર તણી પોહટ તાળા બે રહ્યા તો આ વધો ન્યાય નહીં થાય અરે કગરવાની છો ના પાડો છો કગરવા એટલે જાણું દાવું પડે હાલ. તમારા આદમી મોણાને બકાવો છો એ રીતના દેવ કે બકાવો છો. અભી અમારું અભિમાન પડ્યા ને તારા પગમાં નાખો છો બરાબર આ રમી જે ગુના કર્યા છે જે ભૂલ્યો કર્યો છે આ દાડાઓથી જે રમણ ભમણ બોલ્યા છે બરાબર તારા બાળ સમજીને માફ કરી દે અમને અને આ જે વસ્તુ છે એનો ન્યાય કર આ ખેગારીના કોઠે તો ધૂણવાય ગાય થઈ ગયા તારી ગાય આખી જિંદગી અમારા બા આગળ બળજા થઈ રહ્યા છે અને હવે આ માલ જોઈ અને ગાય થઈ જાય લ્યો શર્માતાય નહીં એ દેવા ભૂલ ચૂક માફ કરજે ઓય તમ કે બાળ છે ઓય આ તારા ઘોડા પાઘડી ઉતારું છું અને તારી ગાય થઈને કગરું છું સોલી મે હવે આ વને કલ્લો ખાડ નાચી આમ બાર વધ્યો ઘડી વાર છીલે નાણી ગાય થઈ ગયા હાટા મનથી કગરો હાટા મનથી તો મેળ આવે ને કે મેળ ના આવે કગરત છે ભૂલ થઈ ગઈ આ પેટમાં જે પાપ પડ્યું ને એ કાઢી નાખો હા ચોખા થઈ બેહો ચોખા થઈ હવે બાબુજી તમને હાલ તમે મનમાં એક જ વિચાર રાખો કે માં તું આલી તો અમારે લેવું છે બાકી અમારે લેવું નહીં લેવું જ છે લ્યો કગરીને લેવું છે ચોથી આવે અમારે આટલું છે તેમ- ચોથી દેવા આવે લ્યો અમારે આટલું છે તેમાં લેવું છે હકનું એક જ તમારો બા દાટવા જો હા તે ભાઈ ડાડ્યું છે તારી જો તમે જોર આવ્યું છે તમે ડાડ્યું છે ઈ કર લખણ છે શું લખણ છે આ તો તમે ડાડ્યું તું હા ઓમો આ દાડી તમે ડાડ્યું તું ઓમો તમે ડાડ્યું તું આયુ મારા તમે ડાડ્યું તું નસીબનું છે નસીબનું છે મારા નસીબનું આ તો છે. શેતર આખા બાજુ છે તારું નહીં તાર. હરીજી, વાત તમે કરી સીધે. સાંભળો મારી વાત વાઘુજીની કેવી વાત સાચી છે હાલ તમારો જીવ નહીં કહેતા કે બેઠા તો ભજનમાં આ જીવ તમારો દૂધ તો હમો છે એટલે વાયકર તમે બેઠા તો માતાને રાજી કરવા નહીં બેઠા માટલા હમ તાજી બેહી ગયા છો. એટલે- આ તમારા મગજમાં માટલું ગમે છે બાબુજી એમ નહીં કહેતો એટલે તમારાથી કશું નહીં મળે અભળો મારી વાત કે હું તમને રસ્તો
મોણસનું મન રાખે એમ દેવનું મન રાખે લ્યા. આપણે ગમે તો ભૂવો બોલાવો અને ઈ ભૂવો આઈ ખેકાજીના દેવને ખેકાજીના કોઠે પાછું બોલાવજે અને ખેકાજી પાછા ધૂંચી લ્યા. એ હાચું. દેવ દેવની અમન્યા રાખે. પાછું તમારી નહીં રાખે સોખી વાત છે. એક મિનિટ મારા કોન્ટેક્ટમાં એક ભુવોજી છે એવા, તો બોલાઈ ગયો પણ એરા મફુજી તાંત્રિક જેવા છે હો. ચાલે એ બધી વિધિ કરે છે. ઈ બધી રીતે જાણકાર હોય ઈ મોણસ. બધી બોલાઈ રીતે ગયો. બોલાય. તમે તો વધો ના હોય તો બોલાવું. અમને તો શું હતો હોય એ મોણો દેવની રહેણી કહેણી દોડતો હોય. હા. અને તમે બધા બધે જેવા છો વગર રોપડીઓ ખેંચી છે. એરા મેલી વિદ્યાઓ જ કરે છે. હા ખરી વાત છે તમારી. જો બોલાવ પણ એક શરત. શું? હાથો હશે અને હાથો હેડશે ને તો મેળ આવશે. બાકી આ તમારો કોન્ટેક્ટ નો મોણો હશે ને જો તમારા પક્ષનો હેડશે ખોટો તો પછી બૈડામાં 2 મિલ્યો ધોકા. એની ચિંતા તમે ના કરો. ખોટો હેડ છે તો ખબર પડી રહે અને હાથો હેડ છે તો ખબર પડી રહે. અને હું એકણ બેઠો તો અબળો મારી વાત કે ઓમાંથી મારે બાપ જોતો નહીં. આ મારે લેવાનો નહીં. તમારા પાસાનું હારું કરવું છે. સવારો માટલાનો નહીં. સવાલ તમારા ખેતરનો છે. ઈનો ઓળ કરવાનો છે. હાસો આ વાનો ઓળ તમારું દેવ કરે એની ઘડી ખેતરનો ઓળ મારે કરવાનો છે. હવે હું બોલાવું છું પણ બધાને હવાની ઓર રાખવાની. પછી મારી કોઈ જવાબદારી નહીં. ગમે એને મોઢા ફરી જાય વધારાનું બોલશી તો. હવે વભળો મારી વાત કે આપણે મોઢા ફેરવવાના નહીં. હા. આપણે ખેગાજીના કોઠે દેવ જાગૃત કરવાનું છે. અરે મફુજી મારે કેવું પડે. આ જે ખાલી તેદાર બોલ પડી ગયો છે ને, ઈ બોલ આપણે ચીરવાનો છે. હવે ચીરાઈ જાય હરીભાઈ. હા. આ ખતરનાક મોણસ છે લ્યા. બોલે તમે જોશો તો બની જાઓ કે આ મોણા કોકર છે. એટલે મોટી વાતો કરશો ની કોઈ બીક નહીં લાગતી હોય. મારું મોઢું તો પહેલેથી જ ફરી ગયેલું છે. હા હાથો હેડશે ને તો મેળ આવશે ને કે મેળ નહીં આવે. એટલે મેં તમારી વાત નહીં કરી મોટા ભાઈ. તાણી જો હારી ઉપાડી લ્યો છો ભલા આદમી. આપણા કુટુંબમાં 2 જણા ફરેલા છે. સી હું ફોન કરવો મફુજી. લ્યો જબ્બર કોમ થઈ ગયું. ચમ વજી વચ્ચે ગોમમાં પૂછ પાડવા આયા છે. વાહ આ સમય ખેંચી લાવ્યો છો. ખરેખર. તે વભળો મારી વાત કે હાથા હેડ છે તો બધું સાચું મળી જાય. વાત સાચી છે. મફુજી હું સાચો છું. હા એમ. આ સબૂત ના મળી. તાણી આપણો ભાઈ હું બહાર બેઠો પેલા આવે એટલે લઈને આવું ડાયરેક્ટ. હા આવો બાસ્કુજી. વાજી મારે થોડું પૂછવું તો હું તમારા ઘેર જ જતો હતો પણ હું નસીબદાર છું એટલે તમે વચમાં ભેગા થઈ ગયા. બોલો બોલો શું પૂછવું તું? વાજી આ બતાવજો. બોલો. વાજી મારા ક્ષેત્રમાં એક માલનું માટલું છે પણ કઈ જગ્યાએ છે ને એ મને ખબર નહીં. મને ખાલી નિશાની આલો કે માટલું ચોકણ છે. એવું એમ? ઓય કશો વાંધો નહીં બાસ્કુજી, જોઈ લઈએ. લે બાસ્કુજી, માટલું તમારા ખેતરમાં છે એવું અને ભરેલું છે. એવું ઓવે પણ બાસ્કુજી એ માટલું તમે કાઢીને નાહી દેજો. અરે નાખું શું કરવા પડે? હું ગાડી અને મારા ઘેર લાઈન મેલી આવ્યું. અલ્યા ફસાઈ જાઓ તમે. પણ કેવી રીતના ફસાવું? એટલે ઈ માટલું માલનું નહીં ભરેલું, તાણી દારૂનું ભરેલું છે. દારૂનું? ઓવે અને પોલીસના હાથમાં આવશો તો ફસાઈ જાઓ કે નહીં? બોલો. તો હારું માટલું રાતના ગાડીને નાહી દેવું પડશે. હા હવેળું કાઢીને નાખી દેજો. ચોક હારું હાલ જ ક્ષેત્રમાં જઉં છું. હા જો. ખરેખર એક દોનો માટલાનો ન્યાય થઈ જાય અને મારા ભાગમાં મારી જે વસ્તુ આવે મારા હાથમાં આવી જાય. હું જઈને મારી ડોશીના હાથમાં આલું અને મારી ડોશી રાજી રાજી થઈ જાય તો અમારી આખી પેઢી સુખી થઈ જાય. મારે કોઈ દાડો દુઃખના દાડા ના જોવા પડે. ખરેખર 4 માળનો બંગલો કરવો છે મારે અને 4થા માળે મારે ડોશીને બેહારું લ્યા. આ બધા તાચેરી પોત તાચેરી વાળું કે જો વાળું કે બજે આવું ભોજી. તું બોલો છો લે એકલા ને એકલા? દુઃખની વાતો છે બુઆજી. એવું એમ? ઓય અમારા પોત ભાઈ વચ્ચે એક માટલું સંકટ બનીને આવ્યું છે અને તમારે એમાંથી પાર મેળવાનું છે. એટલે તમે મારા પર વિશ્વાસ નહીં લે? મને વિશ્વાસ છે તમે જ પાર મેળશો. હા. તેમાં તમે તમને ફોન કર્યો તો. કશો વાંધો નહીં ભૂપતજી, યા તમારે ખાલી ડેરું જ જગાડવાનું હોય ને? ડેરું જગાડવાનું છે અને માટલાનો ન્યાય કરવાનો છે. કેમ ખબર છે? અમારો એક ભાઈ દગાવાળો છે એટલે એને દગો કરતે વાર નહીં થતી એટલે બધું તમારે હાચવવાનું છે. એવું એમ? ઓય ઈ દગાવાળો રે ને હા તરત નીકળી જા આલ્યા. અસલ વાત કરું શું?
કે ખરેખર સમય તમારા ઘેર હેડ્યો આવ્યો હતો પણ આ સમય તમે ઓળખી ના જ્યા નહીં કહેતા કે સમય એકવાર જતો રહે તો વળી સમય પાછો આવે નહીં સમય અરે બાપુજી સમય તો આયેલો પડ્યો છે આ દશમન મોદન તો આ ખેગાને ધુડાવવાની કોઈ જરૂર નહીં આ જે માલ મળ્યો છે એમાં પોસ ભાગ પાડી અને તમે પોતપોતાના ઘેર જતા રહો પણ મોદવા તૈયાર નહીં શું કરવાનું કેજો એટલે સમય દશમનનો આયો છે તમારો નહીં આવ્યો તમે તો 3500 લે બેઠા અત્યારે ભાષણ આલવા તારી મફતનું લેવું છે આવો ભુવાજી આવો અરે બેટા આવે એ તો ભુવાઈ મારા ઓળશા શું પારવો ફરતા હોય છે કોઈ ખબર પડતી નહીં રોમ રોમે કરતા નહીં લ્યો બેસ મૂર્ખા ખબર નહીં પડતી ડાયરેક્ટ ના તો તું કેમની વાત તો તારાથી મોટો છું બેસ નહીં કહેવાનું બે હોય એમ કહેવાનું હા. મોટો થઈને રોમ રોમ કરવા ગયો તો દોત ના ગઈ તે કોઈ અબુબજી હા ઓજી કોણ છે ભાઈ આટલાથી હું શું આયા છે એમ ઓય અમાર નેનો ભાઈ છે બરોબર હવે પહેલા તમે મને બરોબર આખી વાત કરો હું વાત કરું હું વાત કરું પણ હું નહીં આખી વાત હું તોડું છું અરે બે તોડું છું કોઈ. એટલે તમારે માટલું બતાવી દો. તું તોડી દે, નહીં તોડતો. અરે બધું જાણું છું આ બધું છે લે અબુબજી અરે ઓયાનો મગજ ઓછા છે તમે બેહો એ તો વાત કરું હું તમને મોટો મગજ ના આવે તો બાર ગાડી મેલો ભુવાજી, કામો કોઈ નહીં આવવાનું ગાડી મેલા લાગશે પણ આજ ભયાની ગણતરી લીધા હતી ભુવાજી, ઓને બુદ્ધિ નહીં, તમે બેહો, હું કહું તમને આખી વાત જણાવું. જો તમે ભલે ભૂપેન્દ્રના કોન્ટેક્ટમાં આયા પણ ઓય તમારે હાથું હેડવાનું છે. હાથ વેલાનું એટલે લે કેવા માંગો તમે એ લે કેવા માંગી અબુબજી અરે મેલાથી કોઈ અરે મેલાથી તો તમે જોઈ લો મારે નથી જોવા આવું હું કરવા બોલાવો છો રે ભુવાજી, અરે ભુવાજી અરે નથી જોવું મારે મારી વાત એ તમે ખરાબ ના હાલતા મેં તમને નતું કીધું કે એક મેલો છે હીરો ખુદ મેલો છે એટલે એમ કરે છે એવું છે એમ હું આવું લઈ રહ્યું છે બધું એમ કશો વાંધો નહીં એમ તો હું હાલ જ બંધ કરું હા તમે ખરાબ ના હાલતા હો યાર બોલતે નહીં આવડતું હવે ભાઈ પહેલા તો તમે બધાય મારી આ વાત ઓપડો બરોબર હા ભુવાજી કે જેનો ફરી જેલો મોટા છે એને મારા આગળ તો બોલતા જ નહીં બરોબર પ્યારથી કહું છું બહુ વિચારીને બોલજો જેમ કે અડધો મોઢો ઓમ ફરી ગયેલો છે ને એ આખો ફરી જાય વાર નહીં લાગે વાત સાચી પૂરા 3 કલાક ની થોઈ લે લે બોલ્યો અલ્યા આ તો મપુજીની લાસારી છે નકે આર્યું ભૂ શું બોલે હમણાં એમ નહીં ધીધ માગું તમને આલ છે તાણી ફેવરી ના ભૂલે વચ્ચે વારાય ના થાય મને ખબર છે મેં મારી હક્કી વશે જોયેલું છે એક જણા માથું હાલે ઓમ છે તાણી હા તો પછી જે માણસ સમજણો હોય હીરો વાત કરે બાપુજી તમે વાત કરજો. હવે વૈકણ સમજાણા મોણાની વાત થઈ છે બાપુજીની વાત કરવા દો. હા પણ હું કહું છું કે જો મફુજી તમે કઈ કહો બધું અરજી કહેવા દો હે અડધું કેવું છે અડધું કેવું છે ઓય. અડધું તમે કહો આમ પૂરું મું મેલું હેડો કહો પેલી 2 મનાડીઓ હા રોટલી લઈને નથી આવી પોદરો ફાઈ ગયો તો એ જ ને ઓય. એ તો ખબર છે માર બા કઈ કઈ મરી ગયો તો પછી કોતા જો બુઆજી વાતમાં કેવું છે કે અમે પોસ ભાઈ છે 1 2 3 4 ને પોસ બરાબર આ મફુજી અમારા ગામના આગેવાન છે અમન પોજણ મફુજીએ એના ઘેર ભેગા કર્યા હતા અમારે 2 વીઘા જમીન પડી છે કચ્ચામાં બરોબર બરાબર એના સમાધાન માટે અમને ભેગા કર્યા હતા આ નીકળ વાતની હરખાઈ આવતી નથી અને આ ખેગાજીને પછી આવ્યો પવન મને જે વખત દેવ આવી તું ને એ વખત ત્યારે એક બોલ કર્યો તો કે હું પરમણ તો આલ્યો લ્યા પણ હું દેવ કોઈ દાડો તમારા હાથમાં નહીં આવું ભુવાજી હા તમારા વગર કીધે મને પહેલાથી ખબર પડી ગઈ લે અને હું સાચી વાત કરું ભુવાજી પછી ભુવાજી આને એક વાત રહી ગઈ આ માલ કાઢવા અમારો એક જ ભાઈ ગયો હતો અને એક જ ભાઈ માલ કાઢીને લઈને આવતો રહ્યો છે એટલે હવે માલમાં કાયદેસર અમારો પોતાનો હક થાય છે હા. એટલે અમારે આ ડેરાને બોલાવી અને એ ડેરા જોડે આ ન્યાય કરાવવાનો છે ભાગ પડાવવાના છે. એ બધું આ સાઈડમાં રહ્યું એ બધો ન્યાય આ ડેરું કરશે બરોબર હા. પણ એની પહેલા હું તમને એક વાત કરું બોલો કે તમે પોચે પોચ માણસો નહીં લે મૂર્ખા છો મૂર્ખા દેવના જોડે પરમણ માંગો છો લે સાચી વાત છે લ્યા તમે આચા મંદી દેવની ભક્તિ કરો દેવ તમે આપોઆપ પરમણ આલશે લે અલ્યા હું બોલું છું લાલતું છે લાલતું છે
અરે ભુવાજી આમાં કેવું છે ખબર છે આરે મોણો રહ્યો ને ઘણી વખત રખવાય ચૂણતો અને મને હરાપત કાઢતો આ જિંદગીમાં પહેલા વહેલું મને બોલ્યો અને આ પડ્યો છે હારું એટલે કારણ કે કોઈ દાડો હારું બોલ્યો જ નહીં આર્યો પણ ભૂપતજી ડેરું ગમે એવું હોય નાનું હોય કે મોટું હોય પણ એની ભક્તિ જ કરાય. વાત સાચી છે પારખા કરો કોઈ દાડો પારખા કરાય ના મગોય ભાઈ. પરમાણ ના મગો એમ કે ભાઈ બાબુ સુતાડી મુ આ અમારી જે હતી એ વાત તમને કરી હવે તમે મને અને આ ડેરાને ધૂણવા લાવો એટલે એ ઓનો ન્યાય કરે આ ભુવેજીએ જે વાત કરી લાખ રૂપિયાની વાત છે કાઠું છે ઓલે ભાઈ, બહુ કાઠું છે. કાઠું પગ તો છે બાજી, ડેરાને જાગૃત કરવું બહુ કાઠું છે. તમે વગર બેઠા છો ને અમને વિશ્વાસ છે કશું કાઠું નહીં. કાઠું છે પણ અમારા માટે તમારા જોડે દેવ છે હા. બરાબર અને દેવનું મોને હા હું મારાથી જેટલી બનશે એટલી મહેનત કર્યો હા. અને ડેરું જાગૃત કરાય. બરોબર શું જોવો તારે એટલે ઓયાના નસીબનું હોય ને તો જ હાલવાનું છે ને દેવ કે તો જ હાલવાનું છે બાકી કશું હાલવાનું નહીં વસ્તુ મને મળી છે અરે નસીબનું છે તેમાં તો વર્ષ અમે પડ્યું છે નક્કી અમને જોવાય ના મળે હે એટલે આ કેટલી વાર કહેવાનું ગોઠા મુઠા હોય હેરા ના બોલશો યાર મારા આગળ. વાત સાચી છે આવ ફરી જાય ઉલાઈ મેલે પછી આવ કે વારે નહીં લાગે હોય તો. હા તમારે કેવડાય છે હવે તમારામાંથી સૌથી મોટો ભાઈ ચિયો છે તમે સ્વયં તમે બેસી જો હોવે માટલું ખોળામાં લઈ વાર ના કરો જલ્દી બેસી જો. ઓવે વિધિ કરવાની છે આવડા ભરીને ઓ ફરક લ્યા ફરી જો ઊભા થઈને આવો કે ગહેડા ચો કરો છો અરે બાપડા આખી જિંદગીથી ગહેરાત કરે છે કે હવે બાપડો દેવને જાગૃત કરવા મારે વિધિ કરવી પડશે બરોબર હા. અને અમુક મંત્રો બોલવા પડશે હા તો એટલે મારા ઉધી આપણે બધા વાસો બંધ કરી દો અને તમે તમારા મનની અંદર માતાજીને કગરો કે ડેરા તું આય આ ભુવાજીના કોઠે તું આય બરોબર તો તૈયાર બધા તૈયાર વાસો બંધ કરી દો એક ખેગારજીના ડેરા કે આ માલ લાખોનો હોય કે કરોડોનો હોય અમારે જોઈતો નથી બરોબર આ માલ તમને પાછો આવ્યો અમે પણ અમારે આ માલની જરૂર નહીં અમારે તારી જરૂર છે સાસુ તો ગમે તે કરીને તમે આ અમારા ભુવાજીના કોઠે ધૂણવા આવો અને પછી તમારે આ માલનો જે ન્યાય કરવો હોય એ ન્યાય કરજો અને ના કરવો હોય તોય કોઈ વાંધો નહીં પણ અમારે તમારી જરૂર છે તો તમે ખાલી ધૂણવા આવો. મારે તો ડેરાની જરૂર નહીં મારે માલની જરૂર છે અને હું બોલો તો કે ગમે એવું થાય નહીં તો આ ભયાને હું કોઈ દાડો સુખી નહીં થવા દઉં અને નહીં થવા દઉં બધું લઈને આવી જાય. કે ખેગારજીના ડેરા તારા માણસો અમુ જોઈને નહીં આવવાનું મારી શરમ ભરીને આ કોઠે હાજરી આવવાની છે. હવે વધારે વાત ના જોરાવશો તમે. આય માં આય અરે ભુવાજી થાય તમારો બહુ ભૂલ્યા તમે ભુવાજી વડીલા માણસો ઈ કોઈ યાર આ માણસો નહીં આ જનાવર છે મારા કાબુમાં નહીં રહ્યા એટલે મેં કીધું તમારા કાબુમાં રહી ખરેખર આ જનાવર તમારા કાબુમાં રહી એમ નહીં પણ હારા કદી સુખી નહીં થાય. ખરેખર સુખી તો નહીં થાય ને હસીએ નહીં થાય અને ખરેખર હસી નહીં થાય સુખી નહીં થાય તો આ વાતની વાને કોઈ દાડો ખમાન મદા થાય નહીં સાચી વાત દાડો તમને મેલવા હું આવું હવે હા મારું 500 પાટણ હા